ત્યાર પછી છે બહુહેતુક યોજનાઓ. પ્રશ્ન એવો પૂછે કે બહુહેતુક યોજનાઓનું મહત્વ જણાવો. તો આપણને ખબર બહુહેતુક યોજના એટલે શું કે જે યોજનામાં એક કરતાં વધારે હેતુઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હોય. જે પણ યોજના બહાર પડે એ ફક્ત એક હેતુ માટે નહીં પરંતુ એક કરતાં વધારે હેતુ માટે હોય. જેમ કે નદી ઉપર બંધ બાંધ્યો તો બંધ બાંધવાનો ફક્ત એક જ હેતુ ન હોય કે પાણીનો સંગ્રહ કરવો. બીજું બંધ બાંધીને એક તો પાણીનો સંગ્રહ કરી શકાય, એ પાણીને ટર્બાઇન પર ફેરવીને જનરેટર દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય, એ પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરી શકાય. બરાબર, તો ઘણા બધા ઉપયોગો હોય. તો એવી યોજનાઓને શું કહેવાય? બહુહેતુક યોજના. તો ભારતમાં આવી અનેક નાની મોટી નદીઓ વહે છે અને આ નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ આવેલું છે. ભારતનો આ જળ પરિવહન કેવો છે? સમૃદ્ધ. એનું કારણ છે કે ભારતનું ભૂપૃષ્ઠ એવી રીતે બનેલું છે કે એક મુખ્ય નદી હોય અને તેને બીજી અન્ય શાખા નદીઓ મળતી હોય અને આ નદીઓ વહીને છેલ્લે ક્યાં મળતી હોય? સમુદ્રમાં મળતી હોય. આથી આવું ભૂપૃષ્ઠ હોવાને કારણે જળ પરિવહન સમૃદ્ધ બન્યો છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે. તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવે. બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. શું થાય? બહુહેતુક યોજના એટલે કે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. કે નદીના આસપાસના વિસ્તારો ખીણ પ્રદેશ હોય તો ત્યાં જે પણ સમસ્યાઓ છે સમસ્યાઓને હલ કરવા માટે બહુહેતુક યોજના શરૂ કરવામાં આવે. તો કેવી સમસ્યાઓ હોય? તો પૂર નિયંત્રણ. બરાબર, જે પૂર આવતું હોય એ બંધ બાંધવાને કારણે જે પાણીનો સંગ્રહ થઈ જાય એક બાજુના વિસ્તારમાં, તો બીજી બાજુના વિસ્તારમાં જ્યાં પૂર આવતું હોય, પૂરનું પાણી ખેતરોમાં ગરી જતું હોય તો તેને આપણે અટકાવી શકીએ. જમીન ધોવાણનો અટકાવ. બરાબર, જમીન વરસાદના પાણીને કારણે જે વહી જતી હોય ઉપરનું સ્તર તો એ બંધ થઈ જશે. સિંચાઈ માટે ઉપયોગ કરી શકીએ. પેયજળ એટલે કે પીવાના જળ માટે પણ તેનો આપણે ઉપયોગ કરી શકીએ. ઉદ્યોગોમાં તેનો ઉપયોગ થાય. વસાહતો છે તે વસાહતોને જે પાણી આપવામાં આવે છે, જે સરકારી મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પાણી આવે, બરાબર, તે તરીકે વિદ્યુત ઉત્પાદન કરવા માટે, પરિવહન માટે, એક જગ્યાએથી એક કિનારાથી બીજા કિનારે પર જવા માટે પણ પાણી હશે તો દઈ શકશે. પાણી જ નહીં હોય તો ક્યાંથી જવાના? તો તેમાં પણ તેનો ઉપયોગ થાય. મનોરંજન માટે, બરાબર, બોટિંગ કરે. અને સરદાર સરોવર ડેમ છે તો ત્યાં લોકો ફરવા માટે જાય છે. તો મનોરંજન માટે, વન્યજીવ સંરક્ષણ માટે, પ્રાણીઓ હોય તેને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમનું પણ સંરક્ષણ થાય. મત્સ્ય પાલન કરવામાં આવે. તો આ બધા હેતુઓ કોના છે? બહુહેતુક યોજનાઓના. તો તમારે યાદ રાખવાનું છે કે બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો. તો બહુહેતુક યોજના એટલે શું થાય? નદી ખીણો સાથે સંકળાયેલ વિવિધ સમસ્યાઓનો હલ કરવો. એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પેયજળનો આપણે ઉપયોગ કરી શકીએ. ઉદ્યોગો, વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો સમાવેશ થાય. આ બધી બાબતોનો આપણે પરીક્ષામાં પૂછાય તો લખવાની છે. ભારતમાં મુખ્ય બહુહેતુક યોજનાઓ આવેલી છે, જેમાં સતલુજ નદી ઉપર ભાખરા નાંગલ યોજના, કોસી નદી ઉપર કોસી યોજના, દામોદર નદી ઉપર દામોદર ખીણ યોજના, મહાનદી ઉપર હીરાકુંડ યોજના, ચંબલ નદી ઉપર ચંબલ ખીણ યોજના, કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર યોજના, કાવેરી નદી ઉપર કૃષ્ણરાજ સાગર યોજના, તુંગભદ્રા નદી ઉપર તુંગભદ્રા યોજના, નર્મદા નદી ઉપર નર્મદા ખીણ એટલે કે સરદાર સરોવર યોજના, મહીસાગર નદી ઉપર કડાણા અને વણાક મળી 2 યોજના આવેલી છે. તાપી નદી ઉપર પણ 2 યોજના છે, ઉકાઈ અને કાકરાપાર, જેમાં સુરતમાં કાકરાપાર અને તાપી જિલ્લામાં ઉકાઈ. સાબરમતી તો ધરોઈ, બરાબર, સાબરમતી નદી ઉપર કઈ યોજના આવેલી છે? ધરોઈ. અને તેનાથી કયા રાજ્યોને લાભ થાય છે તે બાજુમાં દર્શાવેલા છે. ગુજરાતમાં વાત કરીએ તો મહીસાગર, તાપી અને સાબરમતી આ 3 નદી ઉપર જે યોજનાઓ આવેલી છે એ ગુજરાતમાં આવેલી છે. નર્મદાની વાત કરીએ તો નર્મદાનાથી કારણે 4 રાજ્યોને ફાયદો થાય છે, કારણ કે 4 રાજ્યોમાંથી આ નર્મદા નદી નીકળે છે: મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ.
ત્યાર પછી હીરાકુંડ યોજના તો ઓડિશામાં આવેલી છે મહાનદી ઉપર. કોશી યોજના તો બિહારમાં આવેલી છે, બરાબર. ભાખરા નાંગલ સતલુજ નદી ઉપર પંજાબ, હરિયાણા અને રાજસ્થાન. તો તમારે આ કોષ્ટક યાદ રાખવાનું છે કે કઈ નદી ઉપર કઈ યોજના આવેલી છે અને તેનાથી લાભાન્વિત રાજ્યો કયા છે.